નમસ્તે. હું ડૉક્ટર અતીત કાંટાવાલા ઓર્થોપેડિક સર્જન છું. ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એ મારી સબસ્પેશિયાલિટી છે. ઓર્થોપેડિક સર્જન્સ યુઝ્યુઅલી ફ્રેક્ચર એટલે કે ટ્રોમા જોડે ડીલ કરતા હોય છે. એની જોડે જોડે મેં સુપર સ્પેશિયાલિટી કરી છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં. જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે ઢીંચણના સાંધાના ઓપરેશન કે જેમાં આપણે ઢીંચણના સાંધા નવા નાખીએ છીએ. હિપ રિપ્લેસમેન્ટ એટલે કે જેમાં થાપાના બોલના સાંધા આપણે નવા નાખીએ છીએ. હું છેલ્લા 16 વર્ષથી આણંદમાં પ્રેક્ટિસ કરું છું. આણંદ ઓર્થોપેડિક હોસ્પિટલના નામે ભાલેજ રોડ બગીવાડાની બાજુમાં આણંદ એ આપણું એડ્રેસ છે. આજે હું તમારી જોડે વાત કરીશ થોડીક ઢીંચણના ઘસારા વિશેની માહિતી. અને આ માહિતીમાં યુઝ્યુઅલી ઘસારો થાય તો શું કરવું અને શું ના કરવું અને ક્યારે ઓપરેશનની જરૂર પડે એની હું થોડીક વાત કરીશ. ઢીંચણનો ઘસારો એટલે શું? સપોઝ આપણે ઢીંચણનો સાંધો જોઈએ તો આ રીતના ઢીંચણનું હાડકું હોય, જેમાં આ ઉપરનું હાડકું છે, આ નીચેનું હાડકું છે. એ બંને હાડકાની વચ્ચે એક હાડકું બીજા હાડકા જોડે ટચ ના થાય. એ બંને હાડકાની વચ્ચે આ રીતના એક સફેદ જે જગ્યા દેખાય છે એ કાર્ટિલેજ કહેવાય. કાર્ટિલેજ એ બેઝિકલી એક ગાદી છે. આ ગાદીનું કામ શું? તો જેમ આપણે રાત્રે સૂઈ જઈએ અને માથા નીચે ઉશીકું મૂકીએ અને ઉશીકું કુશનિંગ ઇફેક્ટ આપે, એમાં ગાદી એ ઢીંચણને કુશનિંગ ઇફેક્ટ આપે છે. કુશનિંગ ઇફેક્ટને કારણે જ્યારે બી આપણે ચાલીએ, દોડીએ, રનિંગ કરીએ તો આ ગાદીને કારણે આપણે ઢીંચણની અંદર દુખાવો આપણને થતો નથી. પરંતુ આ જે ગાદી છે જેને આપણે કાર્ટિલેજ કહીએ, એ કાર્ટિલેજ ભગવાને શું કર્યું છે કે જેમ બ્રેનની અંદર ન્યુરોનલ ટિશ્યુઝ હોય એટલે કે જે નસ હોય મગજની અંદર, એ નસ ભગવાન એક જ વાર આપણને આપે. અમુક આપણે દર્દીઓ જોયા છે કે જેમને લકવો થઈ જાય અને પછી રિકવરીમાં બહુ વાર લાગે કાં તો રિકવરી થતી નથી. એનું કારણ એ છે કે આ જે નર્વસ ટિશ્યુઝ જે છે એનું રીજનરેશન બહુ જ ઓછું અથવા તો થતું નથી, નહીવત જેવું થાય છે. સેમ વસ્તુ આ કાર્ટિલેજમાં છે. આ કાર્ટિલેજમાં એકવાર ઉંમરને કારણે અથવા બીજા કોઈ પણ કારણસર જો ઘસારો પડે અથવા તો એ વાર આપણને વાગ્યું હોય અને આ કાર્ટિલેજ ઉખડી જાય તો ફરી એ ઓરિજિનલ કાર્ટિલેજ ત્યાં આવતો નથી. તો એની જગ્યાએ શું આવે? એની જગ્યાએ બીજું એક કાર્ટિલેજ આવે જેને આપણે ફાઇબ્રો કાર્ટિલેજ કહીએ છીએ. ફાઇબ્રો કાર્ટિલેજ એ ઓરિજિનલ કુશનિંગ ઇફેક્ટ ના આપે, વત્તા ઓરિજિનલ કાર્ટિલેજની અંદર દુખાવાની ચેતા ન હોય, જ્યારે ફાઇબ્રો કાર્ટિલેજમાં દુખાવાની ચેતા હોય. એટલે થાય શું કે વાગ્યું હોય અથવા તો ઉંમરને કારણે ઘસારાને કારણે જો આ કાર્ટિલેજ ડેમેજ થઈ જાય તો ડેમેજ થયેલા કાર્ટિલેજની ઉપર ફાઇબ્રો કાર્ટિલેજ બનતું હોય છે અને ફાઇબ્રો કાર્ટિલેજ જે બને એ આપણને દુખાવો આપે. હું તમને થોડાક એક્ઝામ્પલ્સ એ ફાઇબ્રો કાર્ટિલેજના પણ બતાવીશ. આ આપણે ઢીંચણ જોઈએ તો આની અંદર આ ઘસારો પડ્યો છે. આ જે લાલ દેખાય છે એ ઘસારાનો ભાગ છે. લાલ એટલા માટે બતાવ્યું છે કે કાર્ટિલેજ ઇરોડ થાય તો ત્યાંથી ચેતાઓ બહાર નીકળે, લોહીની અને દુખાવાની. હવે આનું હિલિંગ જે છે એમાં ઓરિજિનલ કાર્ટિલેજ પાછું નથી આવતું અને ઓરિજિનલ કાર્ટિલેજ પાછું ન આવવાને કારણે ત્યાં આગળ ફાઇબ્રો કાર્ટિલેજ બની અને દુખાવો દર્દીને થયા કરે. હવે આ એક મેં વાત કરી ઢીંચણના ઘસારો અને દુખાવો. દુખાવા સિવાય બીજું શું થાય? દુખાવા સિવાય એવું થાય, તમે જોશો તો આ બે બાજુ છે, અંદરની અને બહારની બાજુ. તો એક બાજુનું કાર્ટિલેજ વધારે ઘસાય તો પગ આપણો બેન્ડ મળે એટલે કે આમ વાંકો થઈ જાય. એટલે જ્યારે દર્દી ચાલે તો એને ઠપકા મારીને ચાલવું પડે. એક બીજું કાર્ટિલેજ સ્મૂધ છે. હવે આ ખરબચડી જગ્યા થાય તો પગની મૂવમેન્ટ જે આખી થવી જોઈએ એ ઓછી થઈ જાય. એટલે દર્દીને 3 તકલીફ પડે. એક, પગ વળે નહીં, ચાલવામાં તકલીફ પડે અથવા તો વાંકું ચલાય, અને ત્રીજું પુષ્કળ દુખાવો થયા કરે. આ દુખાવો યુઝ્યુઅલી રાતના ટાઈમે થતો હોય છે. હવે આવા દર્દીઓ શું કરવું આપણે એની વાત કરીએ. આવા દર્દીઓ શું કરવાનું? તો કે સૌથી પહેલા દુખાવા માટેની જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે એમાં કોલ્ડ પેક એટલે કે આઈસ પેક અથવા ગરમ પાણીની કોથળીનો શેક, આ બંને કરવાથી દુખાવો આપણો સાધારણ ઓછો થતો હોય છે. બીજું, રાત્રે જ્યારે પણ સૂઈ જઈએ ત્યારે પગની નીચે એક ઉશીકું મૂકીએ. ઉશીકું એટલા માટે કે આ પોઝિશન થોડીક રિલેક્સ પોઝિશન છે. અહીંયા ઉશીકું હશે તો પગ આપણો થોડોક બેન્ડ રહેશે અને આપણને રિલેક્સેશન જેવું લાગશે. એના સિવાય અમુક ટ્યુબ આવે છે, અમુક સ્પ્રે આવે છે. આ દુખાવાની ટ્યુબ અને સ્પ્રેની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, એ આપણે ઢીંચણ ઉપર લગાડી શકીએ. ઓકે, આટલું કર્યું છતાં પણ દુખાવો નથી મળતો. હવે શું કરીશું? તો હવે આવે છે વાત દુખાવાની દવા લેવાની. દુખાવાની કઈ પ્રકારની દવા લઈ શકાય? આપણે એવું સાંભળ્યું છે કે દુખાવાની દવા લેવાથી કિડનીમાં ડેમેજ થાય. એ વાત સાચી છે, પરંતુ એક દુખાવાની સાદી ગોળી છે પેરાસિટામોલ,
જે આપણે બધા કોવિડમાં લીધેલી જ છે. ડોલો 650 નામ હતું અને બીજી ઘણી બધી નામથી આવે છે. તો આ જે દુખાવાની ગોળી છે પેરાસિટામોલ, એ દુખાવાની ગોળીની સાઈડ ઇફેક્ટ્સ બહુ જ ઓછી માત્રામાં છે અને આ ગોળી આપણે દુખાવો થતો હોય તો ઓફ એન્ડ ઓન લઈ શકાય. તો દુખાવાની ગોળી આપણે લઈએ તો એનાથી દુખાવો નાનો મોટો આપણો ઓછો થાય. આઈસ પેક કર્યું, કોલ્ડ પેક કર્યું, દુખાવાની ગોળી પણ આપણે લઈ લીધી, પગની નીચે ઓશીકું મૂક્યું, છતાં બી દુખાવો મટતો નથી. હવે નેક્સ્ટ ફેઝ આવે છે ફિઝિયોથેરાપીનો. આપણે ફિઝિયોથેરાપી જોડે જઈએ તો એ લોકો આપણને ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન, શોક વેવ ડાયથેરપી, અમુક સ્ટિમ્યુલેશન્સ આવે છે, અમુક કસરતો આવે છે, એ આપણને કરાવે અને એનાથી આપણે દુખાવામાં કંટ્રોલ થાય અથવા તો દુખાવો ખાસો એવો ઓછો થાય. તો ફિઝિયોથેરાપી, દવાઓ, લોકલ એપ્લિકેશન, આટલું આપણે કરી શકીએ. જો આનાથી પણ ફરક ના પડે તો અને ચાલવામાં તકલીફ પડતી હોય તો આપણે એક સપોર્ટનો સહારો લઈ શકીએ. કારણ કે જ્યારે દાદરા ચડીએ અથવા ઉતરીએ ત્યારે ઢીંચણ પર મેક્સિમમ પ્રેશર આવે. એ પ્રેશર ના આવે એટલા માટે આપણે એક સ્ટિક અથવા તો વોકરનો સપોર્ટ લઈએ તો આપણને દુખાવામાં રાહત મળે. આ બધાથી બિલકુલ ફરક ના પડે, રાત્રે પુષ્કળ સણકા માર્યા કરે, તો લાસ્ટ ઓપ્શન આવે છે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનનો. એ ઓપરેશનમાં આપણે શું કરીએ તો કે એ ઓપરેશનની અંદર આપણે આ જે ઘસારાવાળો ભાગ છે એને આપણે ટ્રીમ કરીને કાઢી નાખીએ, આ ભાગને, અને અમુક શેપ્સમાં 100 થી કટ કરીએ. નીચેના હાડકાને બી આપણે 100 થી કટ કરીએ અને એની અંદર આપણે આર્ટિફિશિયલ સાંધો મૂકી દઈએ. આ રીતનો આર્ટિફિશિયલ સાંધો આવે. આ વચ્ચેનું પ્લાસ્ટિક છે, આ નીચેની બેઝ પ્લેટ છે, એક કાણું કરી અને આપણે બેઝ પ્લેટ અને પ્લાસ્ટિક મૂકી દઈએ. આ ઉપરનું હાડકું છે, રાઈટ? આ ઉપરનું જે હાડકું છે એને બી આપણે કટ કરી અને આર્ટિફિશિયલ અંદર હાડકું મૂકી દઈએ. આનાથી શું ફાયદા થશે તો કે કાર્ટિલેજનો જે ઘસારો હતો એ રહ્યો જ નહીં, કારણ કે કાર્ટિલેજ જ રહ્યું નહીં. આપણે આર્ટિફિશિયલ અંદર સાંધો મૂકી દીધો જેમાં દુખાવાની ચેતા હોય જ નહીં, એટલે પેઇન રિલીફ થાય. અને ત્રીજું, જે પગ વાંકો થઈ ગયો હતો, કેમ? કારણ કે એક બાજુનું કાર્ટિલેજ વધારે ઘસાયું હતું, એ વાંકો થઈ ગયેલો પગ પણ આમાં સીધો થઈ જાય અને ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કહેવાય. ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન એ આ સદીનું કદાચ સૌથી સફળ ઓપરેશન છે. જેમાં આપણે કહીએ છીએ કે હાર્ટમાં બાયપાસ, સ્ટેન્ટિંગ, આંખમાં મોતિયો, એ પ્રમાણે ની રિપ્લેસમેન્ટ પણ એક સરસ સફળ ઓપરેશન છે. આ બધા ઓપરેશન્સ આપણે યુઝ્યુઅલી મોટી ઉંમરે કરવામાં આવે છે, કારણ કે આ ઓપરેશનની પણ એક લાઈફ હોય, આવરદા હોય. આ ઓપરેશન પછી હોસ્પિટલમાં 3 થી 4 દિવસ જેવું રહેવું પડે. બીજા દિવસથી દર્દી ઊભા થઈને ચાલી શકે. એકવાર હરતો ફરતો ને ચાલતો થઈ જાય પછી 2-3 દિવસ પછી દર્દીને રજા મળતી હોય છે. તો આ રીતે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન પણ એક ઓપરેશન છે ઢીંચણના ઘસારા માટે. તો આજે મેં વાત કરી તમને ઢીંચણના ઘસારાની. જેમ મેં કીધું એમ, હું એક ઓર્થોપેડિક સર્જન છું, જે બેઝિકલી ટ્રોમા એટલે કે આ બધા ફ્રેક્ચર્સના ઓપરેશન આપણે કરીએ. વત્તા મેં સુપર સ્પેશિયાલિટી કરેલું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં, ની અને હિપ રિપ્લેસમેન્ટ, તો એના ઓપરેશન પણ આપણે કરીએ છીએ. થેન્ક યુ.